મહત્વના સમાચાર। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને સાંજના 6 વાગ્યાથી સુધી 237 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ પાદરામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે બોરસદ છે, વડોદરા છે કે જ્યાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। આણંદ, નડિયાદ અને મોરવા હડફમાં 8.25 ઇંચ વરસાદ, ખંભાત, મોરવા હડફમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે તારાપુર, વસૌ છે, નખત્રાણા છે કે જ્યાં 7 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે। સોજિત્રા, પેટલાદ, ગોધરામાં 6 ઇંચથી વધુ વરસાદ, 7 તાલુકામાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો, જ્યારે 10 તાલુકા એવા છે કે જ્યાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો। 17 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ, 39 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો, જ્યારે 50 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। 96 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે। તો 6 વાગ્યા સુધીની આંકડાકીય માહિતી। 237 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। સોજિત્રા, પેટલાદમાં 6 ઇંચથી વધુ વરસાદ, જ્યારે 7 તાલુકા એવા છે કે જ્યાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો। 11 તાલુકાઓમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। સાર્વત્રિક વરસાદની હજી પણ આગાહી। તો રાજ્યમાં ભારે વરસાદને લઈને જ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો। પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે। તો રાજ્યમાં હજી પણ આવતીકાલે ભારે વરસાદની આગાહી છે, જેને લઈને હાલમાં શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે, જેના કારણે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। તો ભારે વરસાદની સ્થિતિમાં કોસ્ટગાર્ડ એલર્ટ મોડ પર। દરિયામાંથી માછીમારોને પરત ફરવા સૂચના આપી દેવામાં આવી છે। દરિયામાં રહેલા માછીમારોને કોસ્ટગાર્ડે સતર્ક કર્યા છે। 27 અને 28 ઓગસ્ટે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી ભારે આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ તોફાની બની રહેશે। તો કોસ્ટગાર્ડ એલર્ટ પર છે। દરિયાકાંઠે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મચ્છી બોટ ભારતીય તટરક્ષક તમને બોલાવે છે। દરિયામાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરની તરફ જાઓ। મચ્છી બોટ ભારતીય તટરક્ષક તમને બોલાવે છે। દરિયામાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકની બંદરની તરફ જાઓ। મચ્છી બોટ કોસ્ટગાર્ડ ગુજરાતમાં મચ્છી બોટ ભાઈઓ દરિયામાં તુફાન આવવાની સંભાવના છે। કૃપા કરીને આપણા નજીકની બંદરમાં પાછી મૂકી જાઓ। मच्छी बोट कोस्ट गार्ड बुला रहा है। हमारे समुद्र में तूफान आने की संभावना है। તો આ તરફ અમદાવાદ શહેરમાં આજે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જ્યારે બપોર બાદ સમગ્ર અમદાવાદમાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા। અમદાવાદના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે। વટવા હોય, વેજલપુર હોય, મણિનગર હોય કે પકવાન 4 રસ્તા હોય, સમગ્ર વિસ્તાર જળમગ્ન થયેલું જોવા મળ્યું। તો આ તરફ થલતેજ, વસ્ત્રાપુર, એસસી હાઈવે અને પ્રહલાદનગર વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। બપોરે 4 થી 5 વાગ્યાનો સમય જે બપોરનો સમય કહેવાય છે, ત્યારે જ્યારે ઘોર અંધારપટ છવાઈ ગયો હતો, ત્યારે ટ્રાફિક જામની સ્થિતિ હજી પણ યથાવત। તો ભારે વરસાદમાં સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર છે। પ્રહલાદનગર રોડના કૃષા એપાર્ટમેન્ટમાં પાણી ઘૂસી ગયા। લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાયેલા છે। ઘરવખરી પાણીમાં તરી રહી છે। વોટ લેવા આવે છે અને માત્ર વાયદાઓ કરીને જઈ રહ્યા છે તેવું રહેવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે। સાથે રહેવાસીઓ એવું પણ કહી રહ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર ફરિયાદ કરી, પરંતુ સમસ્યાઓનો કોઈ જ નિકાલ નથી થયો। ત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે પ્રહલાદનગરના કૃષા એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે। લોકોની ઘરવખરી પાણીમાં તરી રહી છે। અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન ગઈકાલે રાતથી થયું છે અને તેના કારણે અનેક ઘરો એવા છે કે જે
પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમગ્ર ઘરવખરી જે છે તે અત્યારે પાણીમાં તરી રહી છે. મહત્વનું છે કે આ કોઈ ગામડાના દ્રશ્યો નથી, પરંતુ અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતો પ્રહલાદનગર વિસ્તાર છે ને ત્યાં કૃષા ફ્લેટ આવેલા છે ને ત્યાંની આ સ્થિતિ છે તે નજરે પડી રહી છે. તમામ ઘરવખરીઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. મહત્વનું છે કે અનેક વર્ષોથી અહીંના સ્થાનિકો છે તેમના દ્વારા કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવી રહી છે, પરંતુ સમસ્યાનું નિકાલ થતું નથી. અહીંના જે રહેવાસી છે તેની સાથે વાત કરીશું. બેન, કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે? ત્યાંનું થાય છે, દર વર્ષે થાય છે આવું તો, પણ કોઈ કઈ થતું નથી. વર્ષમાં 2-3 વાર થાય છે, પાણી ભરાય જ છે. જમવાનું બનાવવું અથવા તો રાત્રે સુવા ક્યાં છે? સુવાય બીજું અમને અમને રાખી રાત અહીંયા ગુજારીએ અમે, પાણીમાં ને પાણીમાં રાત ગુજારીએ. મોટા મોટા આવીને જાય છે તેમ છતાં બી અધિકારીઓ તેમ છતાં બી કોઈ આવતું નથી. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં આખી રાત વરસાદ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અમદાવાદના અનેક વિસ્તારો પાણી જ પાણી થઈ ગયા છે. પાણી ભરાતા એએમસી તંત્રની પોલ ખુલી ગઈ. પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ થઈ ગયો. સાથે જ મેમનગર, શાસ્ત્રીનગરમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ગુરુકુળ રોડ, કાલુપુર, શિવરંજની પાસે પણ પાણી ભરાયેલા છે. ગોતા, બોપલ, શીલજ, એસપી રિંગ રોડ પાણી પાણી થઈ ગયું. પાણી ભરાતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. તો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં પણ પાણી ભરાયેલા નજરે પડ્યા. આનંદનગર 4 રસ્તા પાસે પણ વરસાદ વરસ્યો અને જેના કારણે વાહન ચાલકો આજ ઘૂંટણસમાં પાણીમાં ફસાઈ ગયા છે. ટ્રાફિક જામની સ્થિતિ અહીંયા સર્જાઈ છે. સમગ્ર અમદાવાદ જાણે આજે થંભી ગયું છે. ક્યાંક વાહન ચાલકોના વાહનો બંધ થઈ ગયા તો કેટલાક વાહનોને ધક્કા મારતા પણ નજરે પડ્યા હતા. તો ક્યાંક ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ. આજે કૃષ્ણ જન્મોત્સવ છે. મંદિરમાં જવા માટે લોકો ઘરની બહાર નીકળતા હોય છે, કૃષ્ણ મંદિરોમાં જતા હોય છે, પણ અહીંયા વાહન ચાલકો ક્યાંક અટવાયા પણ હતા. તો સમગ્ર અમદાવાદમાં જાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ હાલમાં વરસી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે, જેમાં વેજલપુર છે, થલતેજ છે, એસજી હાઈવે છે કે જ્યાં હજી પણ જળભરાવ જોવા મળી રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમમાં અનેક સ્થળે પાણી ભરાયા છે. તો આ તરફ વટવા વિસ્તારમાં તો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. બે એવા દ્રશ્યો કે એક રસ્તા ઉપર વાહન ચાલકો ફસાયા, તો બીજી તરફ વટવા વિસ્તારની અત્યારે આપ સોસાયટી પણ જોઈ રહ્યા છો કે જ્યાં લોકોના ફ્લેટ છે, ઘર છે, બંગલોઝ આવેલા છે, તે ઘરની બહાર પણ પાણી ભરાઈ ગયા છે. લોકોના દરવાજા જ્યારે આપ જોશો, તેમના વાહનો જોશો, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ત્યાં પણ પાણી ભરાયેલા સામે આવ્યા છે. તો એસજી હાઈવે રંગીન પાર્ક સોસાયટી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. જિલ્લા ભાજપ કાર્યાલય નજીક ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે. એસજી હાઈવે નજીક રંગીન પાર્ક સોસાયટી આવેલી છે, જ્યાં જિલ્લા ભાજપનું કાર્યાલય પણ આવેલું છે. ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. એટલે કે અમદાવાદનો એક પણ વિસ્તાર એવો બાકી નહીં રહ્યો હોય કે જ્યાં આજે પાણી ભરાયા નહીં હોય. આંકડાકીય માહિતી જે સામે આવી છે કે 4.25 ઇંચ જેટલો અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. ત્યાં જ પૂર જેવી પરિસ્થિતિ છે. વહેલી સવારથી આજે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. વૈષ્ણોદેવી અંડરપાસમાં વોટરફોલ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આસપાસના વિસ્તારનું પાણી અંડરપાસમાં ભરાઈ જાય છે અને અંડરપાસમાં પાણી ભરાતા અહીંયા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ દ્રશ્યો છે વૈષ્ણોદેવી અંડરપાસના કે જ્યાં વોટરફોલ સમાન પાણી ભરાયેલા છે. કેટલાય વાહન ચાલકો ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ વાહનોની ગતિ આ પાણી ભરાવાના કારણે ક્યાંક ધીમી થઈ રહી છે. અને હવે વાત મધ્ય ગુજરાત એટલે કે વડોદરાની કરીએ કે જ્યાં વડોદરા રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા. બાજવા રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ ગયા. રેલવેના તમામ ટ્રેક પાણીમાં ડૂબ્યા. પાણી ભરાતા કેટલીક ટ્રેનો મોડી પણ પડી છે. એટલે માત્ર રસ્તા ઉપર જ્યારે પાણી ભરાયા છે, પરંતુ રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા જે રેલવે વ્યવહાર હોય તેને મોટા પાયે અસર થવા પામી છે. રેલવે ટ્રેક ઉપર વડોદરાના બાજવામાં પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે. ટ્રેન વ્યવહારને સૌથી મોટી અસર આ પાણી ભરાવાના કારણે થઈ રહી છે. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાતા હોય છે, પરંતુ અહીંયા રેલ વ્યવહારને પણ એટલી જ અસર થઈ છે. વાઘોડિયામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા દેવ નદી ગાંડીતુર બની છે. ગોરજ ગામ પાસે બ્રિજ પરથી વહી રહ્યા છે પાણી. આ દેવ નદીના પાણી વહી રહ્યા છે, ત્યારે વાઘોડિયાથી ગોરજ જવાનો રોડ પણ બંધ થઈ ગયો છે. આશરે 10થી વધુ ગામોના લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે.
વાઘોડિયાના આ દ્રશ્યો કે જ્યાં દેવ નદીના પાણી ફરી વળતા 10 જેટલા ગ્રામ્ય વિસ્તારની અવરજવર બંધ થઈ ગઈ। સાવલીમાં પણ આવી જ સ્થિતિ છે। સાવલીના મંજુસરમાં 25થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા। નવી નગરીમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। 100થી વધુ લોકોને ગામની શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। સાવલી તાલુકાના મંજુસર ગામના આ દ્રશ્યો કે જ્યાં 25થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા। વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। તરસાલી વિસ્તારમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકો મજબૂર બન્યા છે, ઘરમાંથી પાણી ઉલેચી રહ્યા છે। વિશાલનગર સોસાયટીના આ દ્રશ્યો છે કે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ભરાતા લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઘરની બહાર પાણી છે, ઘરની અંદર પણ પાણી છે। ઘર વખરીને મોટા પાયે નુકસાન તરસાલી વિસ્તારના વિશાલનગર સોસાયટીમાં અહીંયા જોવા મળી રહ્યા છે। માલિકો, જે ઘરના માલિકો હોય છે, તે પોતાના ઘરમાંથી પાણી કાઢવા માટે મજબૂર થઈ રહ્યા છે। આ તમામ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે આખરે પ્રી મોન્સૂન પ્લાન છે ક્યાં? વાઘોડિયાના 5 દેવલા ગામે પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। 5 દેવલા ગામે વરસાદી પાણી ફરી વળ્યું છે। 30 જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું। નવી નગરી વિસ્તારમાંથી લોકોનું અહીંયા સ્થળાંતર કરવામાં આવ્યું હતું। સતત વરસાદના કારણે વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોને ગમરોડી નાખ્યું છે। વડોદરામાં અવિરત વરસાદથી તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા। શહેરના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। સુભાનપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। સોસાયટીમાં પાણી ભરાતા લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરામાં જેમ જેમ વરસાદ વરસી રહ્યો છે તેમ તેમ લોકોની હાલાકી વધી રહી છે અને વિશ્વામિત્રી નદી હાલ 23 ફૂટની સપાટી પર પહોંચી ગઈ। પરશુરામ ભઠ્ઠામાં તમામ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા। મેયર છે, સ્થાયી સમિતિના અધ્યક્ષ છે, તે ઘરોની મુલાકાતે પહોંચ્યા હતા। મેયર પિંકીબેન સોનીએ નિવેદન પણ આપ્યું અને તેમણે કહ્યું કે 70થી વધુ લોકોનું સ્થળાંતરિત કરવામાં આવ્યું છે। વાત હિંમતનગરની કે જ્યાં કાટવાડ ગામે એક ગાડી તણાઈ ગઈ। હાથમતી નદી પર કાર તણાઈ ગઈ હતી। હિંમતનગરથી કાટવાડ જતા કોઝવે પર કાર તણાઈ હતી। કારમાં સવાર 2 લોકોના જીવ પર જોખમ ઊભું થયું। ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ। ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા તો તંત્ર દ્વારા આ કારને બહાર કાઢવામાં આવી હતી। મૂળી ધાંગધ્રા વચ્ચે બોલેરો પણ પાણીમાં ફસાઈ હતી। ડેપ્યુટી કલેક્ટરને જાણ કરાતા તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું। હદને લઈને ધાંગધ્રા મૂળીનું સ્થાનિક તંત્ર અહીંયા બેદરકાર સાબિત થયું। દોરડા અને જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। મૂળીના સરાથી ચિત્રોડી ગામ વચ્ચે નદીના પાણીમાં મોડી રાત્રે બોલેરો ગાડી ફસાઈ હતી। સાબરકાંઠામાં હાથમતી વિયર ઓવરફ્લો થયો છે। વરસાદને લઈને પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। વિયર ઓવરફ્લો થતાં કોઝવે પર પાણી ફરી વળ્યા। મહેતાપુરા કોઝવે પર પાણી વહેતા અવરજવર પણ બંધ થઈ ગઈ છે। હવે વાત કચ્છની કે જ્યાં માંડવીમાં ભેંસો તણાઈ ગઈ। પાણીના પ્રવાહમાં ભેંસો તણાઈ ગઈ હતી। ધસમસતા પ્રવાહમાં 7થી 8 ભેંસો તણાઈ ગઈ હતી। પાણીનું વહેણ એટલું હતું કે ભેંસો તણાઈ ગઈ હતી। 7થી 8 ભેંસો કચ્છના માંડવીમાં તણાતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો અબડાસાના નરેડીમાં પણ નદીના પાણી ગામમાં ઘૂસી ગયા। ભારે વરસાદના પગલે નદી 2 કાંઠે વહેતી થઈ। પાણીના કારણે લોકોના મકાનો ડૂબી ગયા। ઘરોમાં પાણી પણ ભરાઈ ગયા હતા। તો કચ્છના ડુમરાથી કોઠારા જોડતો રસ્તો જે છે તે બંધ થઈ ગયો છે। ભારે વરસાદના કારણે બ્રિજ પર પાણી ફરી વળ્યા। હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો। રસ્તાની જે બંને બાજુ તે વાહન ચાલકો પણ ક્યાંક અટવાયેલા જોવા મળ્યા અને આવી જ સ્થિતિ નખત્રાણામાં પણ છે, કારણ કે ત્યાં પણ ભારે વરસાદ ખાબક્યો। આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। નખત્રાણાની મુખ્ય બજાર નદીમાં ફેરવાઈ ગઈ। વથાણ ચોક આરામગૃહ પાસે પાણી ફરી વળ્યા હતા। નખત્રાણા લખપત હાઈવેને પણ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। તો આ તરફ નલિયા માંડવી હાઈવે વંડી ગામ નદી ગાંડીતુર બની છે। નદીમાં ભારે પાણીનો પ્રવાહ જોવા મળ્યો। પુલ ઉપરથી નદીનો પાણી વહી નીકળતા રસ્તો બંધ થઈ ગયો હતો। રોડની બંને બાજુ જે છે વાહન ચાલકો અહીંયા પણ ફસાયેલા જોવા મળ્યા। ભુજમાં પણ આવી જ હાલત છે કે જ્યાં ધોધમાર વરસાદ સવારથી જ વરસી રહ્યો છે। અત્યાર સુધી 3 ઇંચ વરસાદ ખાબક્યો। બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે।
હવે વાત બોરસદની કે જ્યાં બોરસદ તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. આણંદ જિલ્લામાં સૌથી વધુ બોરસદમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી અવિરત વરસાદ ચાલુ જ છે. ભારે વરસાદથી કાંસ પણ ઓવરફ્લો થયો. બોરસદ આંકલાવ માર્ગ પણ હાલમાં બંધ થઈ ગયો છે. આણંદમાં પણ 6 કલાકની અંદર 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ. લોટેશ્વર તળાવ ઓવરફ્લો થતાં પાણી ફરી વળ્યા હતા. વ્યાયામશાળા માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા હતા. રાજોડ તળાવડી ઓવરફ્લો થતાં હાલાકીનો સામનો લોકો અહીંયા કરી રહ્યા છે. અને આણંદના બોરસદમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાસ અમિયદ પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ખેડૂતોના 1500 વીઘા જમીનમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આજે છે જન્માષ્ટમીનો પર્વ એટલે કે કૃષ્ણ જન્મોત્સવનો પર્વ અને સમગ્ર ભારત દેશ અત્યારે કૃષ્ણ પ્રેમમાં રંગાઈ ચૂક્યો છે. ત્યારે ગુજરાતના કૃષ્ણના તીર્થધામ છે, શામળાજી છે, દ્વારકા છે, ત્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે ને ભગવાન શેઠ શામળિયાના દર્શન કરવા માટે ને સાથે દ્વારકાધીશને નતમસ્તક થવા માટે અત્યારથી જ ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાંથી ભક્તો ઉમટી રહ્યા છે. કોઈક સંગીતના તાલે, કોઈક ધજા ચડાવીને તો કોઈ ગોપીની જેમ નૃત્ય કરીને ક્યાંક શેઠ શામળિયાને રીઝવવા, દ્વારકાધીશને કાહલાને રીઝવવા માટે ઉમટી રહ્યા છે. શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે. રાત્રે 12 વાગ્યાના ટકોરે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે ત્યારે સંસારના તમામ લોકો તેમને પ્રેમથી વધામણા કરી રહ્યા છે.